नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। શક્તિપીઠ અંબાજીમાં સંશોધનનો સંગમ। 8મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓના કૌશલ્યને મળ્યું નવું પ્લેટફોર્મ। ગુજરાતના વિદ્યાર્થીઓને સંશોધન અને રિસર્ચ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા આશય સાથે યાત્રાધામ અંબાજી ખાતે 2 દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સીમાઓથી આગળ એટલે કે બિયોન્ડ બાઉન્ડ્રીઝ શીર્ષક હેઠળ યોજાયેલી આ 8મી કોન્ફરન્સમાં બહુવિષયક એકીકરણ દ્વારા સંશોધન તેમજ પુનઃકલ્પના એટલે કે મલ્ટીડિસિપ્લિનરી ઇન્ટિગ્રેશન વિષય પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ જગતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પરિષદનો મુખ્ય હેતુ એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો હતો જેઓ ઘણીવાર નબળી આર્થિક સ્થિતિને કારણે સંશોધન ક્ષેત્રે આગળ વધી શકતા નથી। આર્થિક મુશ્કેલીઓને લીધે યોગ્ય માર્ગદર્શન કે પ્લેટફોર્મ ન મળતા સંશોધન અટકી જતું હોય છે, પરંતુ આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પોતાનું સંશોધન રજૂ કરવાની અને સફળતા તરફ ડગ માંડવાની અમૂલ્ય તક પૂરી પાડવામાં આવી હતી। આ પહેલથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધશે અને તેઓ વૈજ્ઞાનિક અભિગમ સાથે સજ્જ થઈ પોતાની કારકિર્દીમાં સફળતા મેળવી શકશે। 2 દિવસીય આ શૈક્ષણિક મહાકુંભમાં ઉત્સાહપૂર્વક પ્રતિસાદ સાંપડ્યો હતો, જેમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અને સંશોધકો દ્વારા કુલ 671થી વધુ રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા। વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક થયેલા આ સંશોધનોનું તજજ્ઞો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે 25 જેટલા બેસ્ટ પેપર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। આ સન્માન દ્વારા વિદ્યાર્થીઓના સંશોધન કાર્યને સ્વીકૃતિ આપી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરાયા હતા। બ્યુરો રિપોર્ટ, અંબાજી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। સૌને મારા જય અંબે। મારું નામ ડૉક્ટર મેહુલ મિસ્ત્રી। આશા એસોસિએશનમાં હું મંત્રી તરીકેની ભૂમિકા ભજવું છું। સાથે સરદાર પટેલ કોલેજ ઓફ કોમર્સ વિદ્યાનગર ખાતે ઇન્ચાર્જ આચાર્ય તરીકેની ભૂમિકા ભજવું છું। મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજે અંબાજી ખાતે 2 દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ એટલે કે 21 અને 22 તારીખે ખૂબ મોટા પાયા પર અમે આયોજન કર્યું છે। જેએમ પટેલ કોમર્સ મહિલા કોલેજ ઊંઝા અને આશા એસોસિએશનના સહયોગથી આ 2 દિવસ ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે 671થી પણ વધુ રિસર્ચ પેપર અમને આ કોન્ફરન્સમાં મળ્યા છે અને અલગ અલગ સંશોધકો પ્રાધ્યાપકોએ આની અંદર ભાગ લીધો છે। અલગ અલગ 4 દેશોના અને 12 રાજ્યોના લોકો આની અંદર જોડાયા છે। અમે લોકોએ આ કોન્ફરન્સની અંદર 40થી પણ વધુ બેસ્ટ રિસર્ચ પેપર એવોર્ડ દરેક જે સંશોધકો છે તેમને આપ્યા છે। મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં દિનેશભાઈ પટેલ છે, વિશુભાઈ પટેલ છે, જગદીશભાઈ પટેલ છે, કિરીટભાઈ પરમાર છે। આ લોકોના આશીર્વાદથી આ કોન્ફરન્સ સક્સેસ ગઈ છે। આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીના શુભેચ્છા પત્ર પણ અમને આ કોન્ફરન્સમાં મળી છે અને આ બધાના સહયોગથી જ અમે આ કોન્ફરન્સને આટલા ઊંચા શિખર સુધી પહોંચાડી શક્યા છે। આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ એક જ છે કે ગુજરાતના અને ભારતના અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ જિલ્લાઓમાં, નાનામાં નાના ગામડા સુધી અમે પહોંચી શકીએ અને જે વિદ્યાર્થીઓને ફાઇનાન્શિયલ કન્ડિશન નથી કે જેને ભણવાની અને આગળ વધવાની ઈચ્છા છે, શક્તિ છે, એને એક પ્લેટફોર્મ આપીએ। આશા પરિવારનું આ એક જ કાર્ય છે કે દરેકને તક મળવી જોઈએ અને એ તક અમે લોકો પૂરી પાડી શકીએ અને અમે લોકો સમાજ માટે એક ઉદાહરણ બની શકીએ એવી ઈચ્છાથી આ કાર્ય કરી રહ્યા છે। તો આશા એસોસિએશનના મંત્રી તરીકે હું દરેક લોકો જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયા છે તે સર્વેનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયમાં અમે હજુ પણ શિક્ષણ માટે સમાજમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરવાના જ છીએ। તો આપ સર્વે આ માધ્યમથી જોડાઓ અને આને એક ઉત્સવ બનાવીએ એવી શુભેચ્છા। આભાર સૌનો। જય